અમદાવાદમાં ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો સામે આવ્યો। મળતી માહિતી મુજબ વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે ગૌ હત્યા કેસ નોંધવામાં આવ્યો હતો કે જેમાં પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત આરોપી ઇમરાન શેખ તેમજ મોહસિન શેખ સામે ગુનો નોંધાયો હતો। આ કેસમાં આજે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં કોર્ટે આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે। આ સાથે બંને આરોપીઓને ₹1 લાખ દંડ અને દંડ ન ભરે તો 6 માસની સજા ફટકારવામાં આવી છે। આ કેસ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી। ગૌ હત્યારાઓની સજા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે અમે ગાયના રક્ષણ માટે મક્કમ છીએ। આ સાથે હર્ષ સંઘવીએ ગૌ હત્યાના કેસમાં અમદાવાદ કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો। આ સાથે તેમણે પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ગૌ હત્યા મામલે ઇમરાન શેખ મોહસિનને 7 વર્ષની સજા થઈ છે। ખાલી ગૌ હત્યારાને પકડતા નથી, સજા સુધી લડીએ છીએ। ગુજરાતમાં ગૌ હત્યા મુદ્દે આ ત્રીજો ચુકાદો છે। આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા, અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો। ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે, અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે। કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે, અને 2 હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે। ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું। એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।